હવે ગાથા 39 ગાથાનો વિષય છે કે જે આત્મા સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એની વચ્ચે ભેદ જાણે, એટલે કે સમ્યક જ્ઞાની હોય તો એવો જીવ રાગાદિ દોષોથી રહિત છે. શું કહ્યું? ફરીવાર. ગાથા 39 છે. એમાં વાત એ દર્શાવી છે કે જેને સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, એટલે કે સમ્યક જ્ઞાની છે, એ સમ્યક જ્ઞાની રાગ દ્વેષથી રહિત હોય છે. શેનાથી રહિત હોય છે? તો કે રાગ દ્વેષથી રહિત હોય છે. જુઓ ગાથા 39 એમના શબ્દો છે. જે પુરુષ જીવ અજીવનો ભેદ જાણે છે. ફરીવાર. જે જાણતો જીવ અજીવના સુવિભાગને સદજ્ઞાની તે રાગાદિ વિરહિત થાય છે. ચિન શાસને શિવ માર્ગ જે. શું કહ્યું? જે પુરુષ કે તાત્મા, જીવ એટલે સ્વદ્રવ્ય, અજીવ એટલે પરદ્રવ્ય, સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચેનો ભેદ, એટલે કે જીવ અજીવ વચ્ચેનો ભેદ જાણે છે, જેનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વદ્રવ્ય અને બહારના 10 પ્રકારના પરિગ્રહો એ મારાથી ભિન્ન છે. જેનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પોતાનો આત્મા અને શરીર ભિન્ન છે. જેનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પોતાનો આત્મા અને દ્રવ્ય મન ભિન્ન છે. જેમનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પોતાનો આત્મા અને કર્મનો ઉદય ભિન્ન છે એમ જાણે છે, એમ સમ્યક પ્રકારે જાણે છે. એમ આત્માનું જેમ છે તેમ સ્વરૂપ જાણવું, પરદ્રવ્યનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. એ જીવ
જેમ છે તેમ જાણતો હોવાથી પર પદાર્થમાં જાણતાની સાથે હિત અહિત બુદ્ધિ ઉત્પન્ન કરતો નથી. કેમ કે પરદ્રવ્યને જાણ્યું ત્યારે કહેવાય કે પરદ્રવ્ય મને લાભ કે નુકસાનનું કારણ નથી. એવું જેને યથાર્થ જ્ઞાન વર્તે છે એ જીવ સમ્યક જ્ઞાની છે. સ્વદ્રવ્ય જો હિતકારી લાગે તો સ્વદ્રવ્યને યથાર્થ જાણ્યું છે, પણ પરદ્રવ્ય હિતકારી લાગે તો પરદ્રવ્યમાંથી તો અતિન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય સુખ આવતું નથી. પરદ્રવ્યના લક્ષ્ય પણ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટ થતું નથી. સમ્યક જ્ઞાની જાણે છે કે સ્વ એવો પોતાનો જ્ઞાયક જેનું લક્ષ્ય થતા સ્વદ્રવ્યમાંથી અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટશે, તો એવો જીવ સમ્યક જ્ઞાની હોય છે તથા રાગાદી દોષોથી રહિત છે. સ્વદ્રવ્ય પરદ્રવ્ય એને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપથી સ્વદ્રવ્ય પરદ્રવ્યને એનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવથી જાણ્યું તો રાગાદિની ઉત્પત્તિ ન થઈ. સ્વદ્રવ્ય પરદ્રવ્યને જેમ છે તેમ જાણતા પરદ્રવ્યનું લક્ષ છોડીને સ્વદ્રવ્ય સન્મુખ થયો તો જીવની દશામાં વિતરાગતાની ઉત્પત્તિ થઈ. મોક્ષ માર્ગ શું છે? સ્વ પરને જેમ છે તેમ શ્રદ્ધાન કરીને એનું જ્ઞાન કરીને પોતાની સત્તામાં રાગ દ્વેષની ઉત્પત્તિ ન થવા દેવી. એને જિનેન્દ્ર ભગવાને પોતાના શાસનમાં મોક્ષ માર્ગ કહ્યો છે. હવે ભાવાર્થ: જે જીવ અજીવ પદાર્થનું સ્વરૂપ ભેદરૂપ જાણી જીવની મનુષ્ય પર્યાય છે, એ મનુષ્ય પર્યાય છે તો મનુષ્ય પર્યાય છે તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. હવે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય તો ત્યારે કહેવાય કે જીવ અને શરીર
બે દ્રવ્યો છે ભિન્ન, પણ બંનેમાં એવી યોગ્યતા છે, કે આયુષ કર્મને કારણે પરસ્પર બંધને પ્રાપ્ત થાય. એવું બંધન અમુક કાળ સુધીનું છે. આયુષ કર્મનો જેટલો કાળ છે એટલો કાળ બંધન છે. બંધન હોવા છતાં જીવ શરીર રૂપે થતો નથી, શરીર જીવ રૂપે થતું નથી. એવા બંધનના કાળે હું જીવ છું, શરીર અજીવ છે, એવા પદાર્થના સ્વરૂપનું ભેદરૂપ જ્ઞાન અજ્ઞાનીને વર્તતું નથી. એવો સ્વ અને પરનો જો ભેદ જાણતો નથી તો અજ્ઞાનીના પરિણામમાં શરીર લાભ કે નુકસાનનું કારણ માનીને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગાદિ પરિણામ ઉત્પન્ન થાય છે. જ્યારે સમ્યક જ્ઞાની અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, જ્ઞાનીનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે હું જ્ઞાયક અને આ શરીર પરદ્રવ્ય એવો સ્વ અને પરનો ભેદ કરતું જ્ઞાન ઉત્પન્ન થયું. ભેદ કરતી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. એવો જીવ સમ્યક જ્ઞાની હોય છે. હવે કે છે પરદ્રવ્યોથી રાગ છોડવાથી જેને એક વખત ભેદ જ્ઞાન થયું એને પરદ્રવ્યમાંથી હિત બુદ્ધિ છૂટી ગઈ. હિત બુદ્ધિ છૂટી ગઈ એટલે પરદ્રવ્યમાંથી રાગ છૂટી ગયો. રાગ છૂટતા અને જ્ઞાનમાં સ્થિરતા થતા જીવને નિશ્ચય સમ્યક ચારિત્ર હોય છે. ચારિત્ર દશા, સમ્યક ચારિત્ર દશા એ વિતરાગ દશા છે. સમ્યક ચારિત્ર દશા એ રાગ દ્વેષ રહિતની દશા છે. સમ્યક ચારિત્ર દશા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત હોય છે. પ્રથમ પાહુડમાં આચાર્ય ભગવાન સ્થાપીને ગયા છે.
કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. રાગ દ્વેષ એ અશુદ્ધતા છે. એ રાગ દ્વેષ એ જીવના અશુદ્ધ પરિણામ છે. રાગ દ્વેષ જીવની સત્તામાં ઉત્પન્ન થતા ચેતન બનતા પરિણામ છે. રાગ દ્વેષ પરના લક્ષ્ય ઉત્પન્ન થતા જીવના પરિણામ આકુળતામય અને દુઃખમય છે. એ રાગદ્વેષ રૂપી અશુદ્ધિ એની ઉત્પત્તિનો નાશ થયો. રાગદ્વેષ છૂટી જતા વિતરાગ દશા પ્રગટ થઈ. એટલે કે નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું. તે જ જીનમતમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ કહ્યું છે. અધિકાર ચારિત્ર પાહુડ છે. કયું પાહુડ ચાલે છે? ચારિત્ર પાહુડ. એટલે સમ્યક ચારિત્ર પાહુડ. સમ્યક ચારિત્ર જીવની દશા છે. જીવનું શુદ્ધ સ્વરૂપ છે. જીવનું શુદ્ધ સ્વરૂપ એટલે કે રાગદ્વેષ રહિત સ્વરૂપ. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું સ્વરૂપ. ભગવાને દિવ્ય ધ્વનિ દ્વારા મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. એ મોક્ષ માર્ગ અન્ય મતોમાં આવો મોક્ષ માર્ગ નથી. અન્ય મત કહેતા 363 પાખંડ મતમાં આવો મોક્ષ માર્ગ નથી. સ્ત્રીને મોક્ષ હોય છે એવા અભિપ્રાયવાળા મતમાં પણ આવો મોક્ષ માર્ગ નથી. દ્રવ્યલિંગથી મોક્ષની પ્રાપ્તિ થાય એવા મતમાં પણ આવો મોક્ષ માર્ગ નથી. અન્ય મતોએ માત્ર મોક્ષ માર્ગની કલ્પના કરી છે. જીનેન્દ્ર ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ સર્વજ્ઞ સ્વરૂપ જ્ઞાન દ્વારા 3 કાળ 3 લોકનું સ્વરૂપ યથાર્થ જાણી મોહ રાગ દ્વેષ રહિત દશા પ્રગટ કરી એટલે કે વિતરાગતા પ્રગટ કરી સમ્યક ચારિત્ર દશા પ્રગટ કરી
પરિપૂર્ણ વિતરાગ થઈને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત થયા એવા રાગ દ્વેષ રહિત મતના ધારક, જીન મતના ધારક જીનેન્દ્ર ભગવાન એમને અનુભવીને મોક્ષ માર્ગનું જે સ્વરૂપ કહ્યું એ સ્વરૂપ તો રાગદ્વેષ રહિત છે. તો કહે છે કે જે જીન મતમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ કહ્યું છે, અન્ય મતવાળાઓએ અનેક પ્રકારની કલ્પના કરીને કહ્યું છે તે મોક્ષ માર્ગ નથી. અન્ય મતનો નિષેધ કરે છે. અન્ય મત માટે દ્વેષ છે એમ નથી. મધ્યસ્થતાપૂર્વક, સમ્યક જ્ઞાનપૂર્વક અન્ય મતનું સ્વરૂપ જાણી અન્ય મતનું સ્વરૂપ કાલ્પનિક હોવાથી એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ બતાવ્યું કે આવો તો મોક્ષ માર્ગ નથી. તો ગાથા 39માં સ્વ અને પરનો ભેદ જાણનાર સમ્યક જ્ઞાનીને સમ્યક ચારિત્ર હોય છે. ચાલીસ ગાથાનું સ્વરૂપ એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ માર્ગને પ્રાપ્ત કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવની વાણીના નિમિત્તે મોક્ષ માર્ગ પ્રગટાવનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.